કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીને નિયંત્રિત કરવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે। હવેથી ઓનલાઈન સટ્ટાબાજી સજાપાત્ર ગુનો ગણાશે। કેબિનેટે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી દીધી છે, જેનાથી ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતા જુગારને કાયદાના દાયરામાં લાવી શકાશે। મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી। આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર સટ્ટાબાજી અને જુગારને નિયંત્રિત કરવાનો છે। નવા કાયદા હેઠળ સટ્ટાબાજી સાથે સંકળાયેલા પ્લેટફોર્મ્સ પર કડક નિયમો લાગુ કરવામાં આવશે। આ બિલમાં દંડ અને જરૂર પડે એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ સામેલ છે। સૌથી મહત્વની વાત એ છે કે આ બિલ અમલમાં આવ્યા બાદ કોઈ પણ સેલિબ્રિટી કે પ્રભાવશાળી વ્યક્તિ આવા પ્લેટફોર્મ્સનો પ્રચાર કરી શકશે નહીં। સરકારનું માનવું છે કે આ પગલું યુવાનોને સટ્ટાબાજીના રવાડે ચડતા અટકાવશે અને સામાજિક નુકસાન ઘટાડશે। આ બિલ આગામી સમયમાં લોકસભામાં રજૂ થઈ શકે છે। આ નિર્ણય ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં એક મોટો ફેરફાર લાવી શકે છે।